સરપંચ પૈસા ના આલે ને તો એક જ ઈટાળે ભોડું ફોડી નાખું અને 2 ઈટાળે લેવા નહીં, એક જ ઈટાળે કોમ તમામ કરી નાખું. એટલે જીવડાના પૈસા રાખે તું. હેલો, હા મળી જાય તું તમ તાર ટેન્શન રહીશ, તારા પૈસા મળી જાય હો. ના ના જલ્દી હું તાર પાસે હાલ દેવાનો હું, પૈસા તારે રાખવા નહીં મારે. તમ તાર મારે બુડા થોડું કોમ આવ્યું હે અને પાછી પેલી ગ્રાન્ટ પાસ નથી ને તારા પૈસા હું ઓમ ભણકું, કોઈ નંબર રાખશે નહીં તમ તાર પૈસા તારા હું હાલ દો ઘણ્યા દાડમ તમ તાર. એટલે જ્યારે આવાના પૈસા એ હાલો એ હારું પાસે ફોન કરું, એક બીજો લેણી હતા તમારા જો એ હા જુનાભાઈ. એટલે પૈસા જ્યારે આલવા લ્યા એટલે હાલું બધા શાંતિ રાખ ને બુતો ગરમ ના 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 શાંતિની તો વાત છોડો. આ ઈટાળો ચમ લાયો હું, ભોડું ફોડી નાખી સાત તો નહીં આલો તો. એટલે પણ હું હાલું પૈસા ભયા હું હાલું, મેં તો ના પાડી એમ કે. પણ ના નહીં પાડતા તો વાયદા આલો છો. એટલે વાયદા પણ હોય તો હું પૈસા તને હણફી દઉં આમ. એટલે આ ગાડી લાયા, બાઇક લઉં લાવો છો, પણ એ હપ્તે લાવ્યો છું. પણ હપ્તે લાવો ચાહી એ હપ્તા ભાઈ જોડવાના થાય, જેમ માગું ને તેમ માગું તારા મારા જેવા કર. ના સાહેબ પણ આજ તો તમારે પૈસા આલવા જ પડશે ને, આજે હરખાઈ નહીં રે હું એમ કહું. એટલે પણ હવે છે મારે હાલ પૈસા નથી યાર. આજ જો તમે પૈસા નહીં આલો ને હા. તો મારે પૈસા જોતા નહીં કે કશું જોતું નહીં, તમારું ભોડું ફોડવા દો મને. ના ના હવે એવું છે કોક વાપરશે. ના 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 આજ તો મારે ભોડું ફોડીને જવાનું છે ઘરે તમારું. બોલે બધું અલે આ તો કોઈ તમારી રીત છે? ગણ્યા દાડમ તારા પૈસા હું તમ તાર આ તો કોઈ તમારી રીત છે? લા 2 વર્ષ થઈ ગયા હજુ રૂપિયો આલવો નહીં. એટલે હાલું ભયા હાલું, મારે હજુ પેલી મોટી ગ્રાન્ટ પાસ જ નહીં થઈ ને કે હું તારા પૈસા રાખું બુડા. ગ્રાન્ટ ના થાય, મારે મારા પૈસા જોવે આજે. પણ હાલ તો નહીં તાર શું કરું કે એ ના તમે ગમે એ કરો પણ આજ મારા પૈસા જોવે. જીવણા તારી વાત હાવ હાસી અને તારા પૈસા હાસા, હા પણ મારે બુડા હાલ સેટિંગ થાય નહીં ને હું તારા પૈસા 1 મિનિટ રાખે પણ એટલે 4 થાય સેટિંગ નીકળજો. મારે તમ તાર અઠવાડિયે ચડાવજો, અઠવાડિયે ચડ તારા પૈસા હાસા ને હાસા, બાકી બીજી વાત જ નહીં. તમે એટલે ચમ તમે આ ભમેડો ચમ પૈસા ભમેડવાની વાત નહીં, મારે હમણાં જ દવાખાનું નડી ગયું બુડા. શું દવાખાનું આવ્યું વળી? એટલે હમણાં તાર ભાભી ઢોરા દોવા જાય ને તે ઢોરે પાટું છોડે ને તે હાથ ભાજી ગયો, તે દવાખાનામાં જઈ જાય પૈસા કે ને તારા પૈસા હું તાર વગર કીધે હમણે મહિના પહેલા હાલવા આવતો હતો પણ આવું થઈને પડ્યું કે હવે સરપંચ દવાખાનાની વાત સાંભળી છે ને હા. એટલે તમને હાલી ફેર તો હું જાતા કરું રહ્યો, હા. પણ અઠવાડિયે આવીશ હા. અને પૈસા લઈને જઈશ. તમ તાર હાલ દઈશ ને હાલ દઈશ બસ અઠવાડિયે પૈસા ઘટાઈને જઈશ સરપંચ. હાલી રહેવું દઈશ. રહેજો. અને અઠવાડિયે તમ તાર નહીં થાય ને તો ઓલો તો ઈટાળો લઈને આવે ને હા. હાથે ને હાથે ભોડામ સોડીને મરી જઈશ તમ તાર બસ. અને તમ તાર લઈ જાજે મારું બધુંય તમ તાર લે પૈસા આ હોય સર- એટલે આ સરપંચ બોલે છે ને? સરપંચ બોલો હાથે ને હાથે તમ તાર ઈટાળો સોડીને હું મરી જઈશ. હારું હેડો તાર. બરોબર હારું આવજી. અઠવાડિયાની મુદત એ જવું આ રહ્યો. ભલે કશું વાંધો નહીં, કશું વાંધો પણ નહીં. યાદ રાખજો કે હા. ઈનો જીવણો ને ઈનો પથરો આવે છે. આ બધી રીત તમ તાર હું હંગરી આયા મેલ તો બરોબર. એ હારું. આટલા મેલું રો હાલ જ તમ તાર બસ મોજ કરીને અને હવે કાઢ્યો હે પૈસામાં તો પૈસો તો કશું રહેતો જ નહીં, શીખર છે જાય ને પૈસો ઘણો હું કમાઉં પણ પૈસો જાય છે એ જ ખબર પડતી નહીં મને. મેં કે હું રાત દાડો મથું નવર ગ્રાન્ટ ઉપવાસ કરાવું, ઓમથી ઓમ કરું એમથી તેમ કરું પણ ભેળ આવતો નહીં, કોઈ પૈસા ભેગા થતા નહીં. કેમ આવ્યો ફોન? હાલો હા લે ભાઈ તારા પૈસા હાલ દઉં એટલે તમ તાર ટેન્શન નહીં રહીશ. હું તને મહિનામાં તારા પૈસા હાલ દઉં, કારણ કે તારા પૈસા થોડા વધારે ને એટલે મહિનાને મને ટાઈમ હાલતું બરોબર. ના ના હવે હાલી ફેરી હવે વાયદો ના થાય હો, ના હવે વાયદો ના થાય, કશું ટેન્શન ના લઈશ. તમ તાર હાલ દઉં. એ હા આજે મારો બેટો બકાઈ ગયો કે ઓમથી ઓમ વાતું કરી, ઓમથી ઓમ કરી, કોક કરીને મને બોને વતાઈ ગયો ને અઠવાડિયાનો વાયદો હાલી ગયો કે ઓનો કોક દાડો ચીપિયો ફિટ કરવો પડશે. મહેમાન મામા વાટકો હા ઉભા સરપંચ નું ઘર ક્યાં આવ્યું? આવો આવો ચિયા ગોમના હો પરણું એવું આમ બહારથી આવું. એમ કનું ઘર જોવા તમારે? ઉભા સરપંચ નું. તુબા સરપંચ આપણે 2 વર્ષ થી સરપંચ હતા ઈ 2 વર્ષ પહેલા સરપંચ હતા નહીં રહી. તે અહીંયા ઘરે કોમ હે કોઈ? હોય શું કોમ હે એક હગું કરવું છે. તમારે? સાચું બોલજો સાચું બા. સાચું. મેં આવી ગયો કોમે અરે ચેતા દાડે પૈસા હાલતો નતો એટલે મહેમાન જવું ને મહેમાન હારા જવું અને પૈસા માગું અને પૈસા લઈને જાય છે. હવે મેળ આવી ગયો તે મહેમાન લઈ લઉં આડો અહીંયા ઘરે
હેડો તાર હેડો તી આમ કેવું ઘર સારું હોય ને ઘર તો સારું છે હેડો રેડી હુએ 11 વાગે મને અરે મહેમાન આ બાના હતા હજુ આયા છે ને એટલે આ જીવનો છે પાછો આવ્યો જબર કરી હોને તો સર જીવનો તો હાલ ન તો જો પાછો આવ્યો હુએ આ તમારા મહેમાન આવ્યો તમારા ઘર ગોતતા આવો હતા. ને. તે મહેમાન ને લઈને આવ્યો એમ ને હુએ ને ઘરના તો ભારે સરપંચ તમારું ઓવો રેડી હા લોન તે કો મહેમાન ને મેલતા હું ઓવો આપણા ગામના સરપંચ કીધા એટલે આપ તમે ઓવો બીજું કોણ આપણા ગામમાં ચમ મહેમાન આટલું મોડું કર્યું આ ભાઈ ઘરતો છોકરો લઈ ગયો હા આ સાધનમાં આવવું પડે સાધન તમારો હમણાં બહુ આવતો નતો ઈ વાત સાચી આ ભરાય તારે આવે ને ઓવો બરાબર પાવ પેસેન્જર વાળા હક્કા હિયર ને ભરાય તારે આવે. ભરાય તારી આઈ ને હેડે એટલે વાત સાચી મોડું થયું આ ટાઈમ સારો હે આ ટાઈમ સારો હે પૈસા માંગવાનો અને પૈસા નેહરી જાહે બંધ હોતી હોય 100% નેહરી જવા પડે ચમ ખબર હે કે મહેમાનની હોમે સરપંચ મને કોઈ કહી એકવાનો નહીં મેળાઈ ગયો હે સરપંચ જમીન કેટલી હે જમીન તો આપણે ઘણે તમતાર કોણ એમ નેઠ આવીને તારી પોતરી અલ્યા એ મહેમાન હા. તમારું નામ શું પોપટજી પોપટજી હા, બોલો. અમારા જે સરપંચ રહ્યા ને હા. એને ઘણી જમીન હમ. ઘણા પૈસા પણ પૈસા કોઈ ના લે નહીં આ મહેમાન કેમ આમ કે એટલે એ તો શેઠી આવે એમ તો હે યાર એમ અમારે દરરોજ ભાઈબંધી હે ને એટલે વાત બે સાચી. બીજા હતા હોય કોણ એમ ઘરેણ જેવી મહેમાન તમારે હાચી વાત કરું હું નહીં હતો હા, તો અરે સાચી પૈસા જ કોઈ નથી હાલતા એવું છે એમ? જેવું હે આ તો જેમ બહુ તારું હે. દુશ્મન આવ્યો હે ઓવે. એટલે આ તો આવે આ તમારા ભાઈબંધી બહુ છે એટલે હવે જબર આમ હકીકત તો નહીં કહેતા ને ના હકીકત તમને લાગે એવું આપણી વાત છે બીજે એવું આપણી હે? હા હાલ તો હવે હું વાપરી છે બીજે કેવું વાપરું હા, બીજો આપણે ને ગામમાં તમે આવતા જ પણ છે વાપરી ના બીજે તો નહીં હા. વાપરી જાય ખોટી વાત આ તો ભાઈબંધ છે એમ અમારા સરપંચ રહ્યા ને હા. જેને પૈસા બધે કંથી લેવા હારા લાગે હા. પણ આલવા કઠે છે હવે સરપંચ ચેવો આટલી વાત હે કરે. ચેવો હે આમાં અમારે કોઈક દમ છે હા ચેવો હે મહેમાન આ અમારે વાતમાં કોઈક દમ છે ભયા અમારે શેઠથી યાર આવો હમણો જ છે આવી જાવ હતો જ રહે કોણ પણ સરપંચ આવું તો ના હાય એટલે આવા અમારા સરપંચ આવા રંગીલા સરપંચ છે કોણ એને થોડું મારા કન કોમ હશે કોણ એટલે જૂના હમણાં આવજો શું? તારે એટલે શું કરવાનું ચમ તો તાર હજુ તો હગનની વાત આવી ને તું હોય ઉડાડવા માંગી રહ્યો હું તો ઉડાડ દઈશ હું શું કહું હા. મારા પૈસાનું જલ્દી બધું નક્કી કરો અને હા. હાલ ને હાલ મારા પૈસા આલો ને તમારું હગુર્યું ને હા. થોડા મૂલથી હું હાલત કાઢી નાખવા માંગુ ઉડાડવું છે બોલો ઉડાડવું હવે કોઈ જન્મ કોક નું ઘર ભગાવે એવો મોણ તો લાવો લાવો સારું હોય બે હું હાલું હા તો. એમ મહેમાન હા બોલો તો કેટલી છોડ્યું તમારે મારે 100 છોડ્યું છે એમ ઓવે તો એક હાથીનું આપણા ઘરે કરવું જ કેજો આપણો છોકરો સીઆઈડી છે શિયાળી એમ ને? હોય જો વિચારીને જવાબ આલજો સરપંચ કન નંબર છે મારો એમ ને હોય એ તો હા હેડો. શું લે વાતો કર એ તો અમારે વાતો સાપીને જાજો 10 પૂરા સના સરપંચ આલે પૈસા આ એને જરૂર હતી થોડી પૈસા નહીં હાલ અમે સાઈડમાં નતા ગયા એ કે મારે કે સાહેબ પૈસાની જરૂર કે હતી લ્યો સરપંચ તાર હું જવો એ આ ભલે હો મારે બીજે કોમ છે મહેમાન આવજો એ હા હા તે હાલ્યા કોણ પૈસા થોડી એમ જરૂર ને. થોડી આર્થિક પરિસ્થિતિ એની થોડી નબળી છે ને તે હાલવા પડે તો તારો છોકરો ક્યાં હતા છોકરો હાલ નિહાર જેલો હોય નિહાર જેલો એમ ને હો. હારું તો. સારું થાજો આ જીવનો જાજ ને કાર્ય હમણે થોતે નહીં વાત ઉડાડી મેલો થગાની મારો છોકરો 20 વર્ષનો થયો તોય હજુ મોજ મોજ આવી હતી વાત ને હારે ઉડાડી મેલો તો પૈસા આલી દફા કર્યા તે હવે મહેમાન કેવું લાગ્યું ઘરને ઘર ઘર તો સારું હે એમ ને ઓવે જોરદાર હે બસ તાર તા ઓલા મહેમાન હતા એ શું બોલતા હતા એટલે એ તો મેં તમને કીધું જ કરી હતો તો અમારે શેઠ એવો હા હા યાર. આવો હે તાર અમારે ભાઈબંધ આવા હે રે બધા આવો એમ એ આયા ચાંદના લેવાના હતા આજ ફટ્યા મહેમાનના લીધે ફટ્યા હો આ પૈસા મહેમાન ના આવ્યા જ ને તો મારો મેળ ના આવે હવે પૈસા તો આવી ગયા હે કને લા છોકરાઓ લેવા ખજૂર લઈને હેડ્યો જવું અને હવે તો તળી બોલાવો